કે ખેડૂતોની બાંહેધરી વિના આ તમે કરી શકતા નથી. તેમજ જે તે કલેક્ટર, જે તે મામલતદાર, જે તે કોર્ટ તે સાંભળવા માટે તત્પર હોય છે. ઘણીવાર શું થાય છે, હમણાં જ મારી પાસે એક કિસ્સો આવેલો કે થાંભલા નાખવાના હજી મંજૂરી જ નથી આવેલી, પરંતુ જ્યારે બીજા ગામે તેના વકીલ રાખવા જાય છે, પછી વકીલને જ્યારે એને પૈસા દેવાનું થાય છે ત્યારે એમ થાય છે, ઓહો વકીલને મારે આટલા બધા પૈસા દેવાના, કાં હું જજને ન ફોડી નાખું. હું જે બોલું છું રેકર્ડ ઉપરનું બોલું છું. એટલે જે તે કંપની છે એ ડાયરેક્ટ જજને ફોડી નાખવાનું કામ બહુ અશક્ય નથી, શક્ય છે. કારણ કે તમે એક વાયરને કાતરથી તોડવું હોય તો ફટ દેરો તોડી શકો, એમ જજને ફોડી નાખવાનો. એટલે તમને મુદત મળી રહે અને જજ તમને તારીખો આપે રાખે. શક્ય છે ને મિત્રો? આ રેકર્ડ ઉપરના પુરાવા છે. હું આ કેસો લડું છું જમીનોના. એટલે હાલમાં મારી પાસે જે કેસો છે એમાં જજ સાહેબે કીધું કે ભાઈ આમાં એને કંપનીવાળાએ કીધું 35,000 આપવા છે. વાય શેના 35,000? જ્યારે તમે કોઈ જમીન ભાડે રાખો તો પણ એનું મહિને 30,000 રૂપિયા ભાડું આપો. કેટલું? 30,000. તો આ ખેડૂતનો અડધો વીઘો, પોણો વીઘો કાયમી જમીન લઈ લ્યો છો તો શું મામાની જમીન છે એ કે કાકાની વારસાઈ પાડી લ્યો છો? ત્યાં જમીનને તમે આ રીતે કરો છો. જમીન આ ના આપે તો કલેક્ટરને ફોડ લેવાના, કલેક્ટર ના આપે તો મામલતદારને કરી લ્યો, મામલતદાર ના આપે તો છેલ્લે જજને ફોડી લેવાના. ફોડવા ને ફોડવા, આ સિવાય કોઈ વાત નથી. આ રીતે જે ફોડી અને હાલમાં મુદત લે છે જે જજો, તેને પણ એક સલામ છે કે તમારી ખેતરમાં જો આ નાખી જાય થાંભલા તો આ જે અરજદાર જે છે ખેડૂતો, એની જગ્યાએ આ જજને રાખો કે તેના ઘરમાં કોઈ થાંભલા નાખી જાય તો કેમ રહીએ. મેં તો જજ સાહેબને દલીલ ત્યાં સુધી કરી કે સાહેબ તમારા ઘરમાં હું ટેબલ રાખી અને નોટરી કરું તો તમને આનંદ આવે? ના આવે. તો આ ખેડૂતને આનંદ આવે? પરંતુ કોઈ પણ સંજોગોએ આ કંપનીવાળા એને 35,000 થી 70,000 રૂપિયા દે. શું કામ? અડધો પીણો વીઘો જમીન વેચાતી નહીં લેવાની એને? હું તો ગુજરાત સરકાર પાસે એવું માગું છું કે આ જે જમીન છે એમાં અવડા મોટા અડધા રૂમ, 1 રૂમ જેટલા લોખંડના 4 પગવાળા ખાટલાને એવું નાખે છે, ઊભું ટાવર કરે છે, તો તેમાં તેને કાયમી એલિમની એટલે કે જે બજાર કિંમત થાય છે તે તેની જમીનની આપો. મને ઘણા બધા ખેડૂતની ફરિયાદ